દાહોદના ભીલવાડામાં દબાણ હટાવ ઝુંબેશ. સરકારી જમીન પર કાચા પાકા મકાન બનાવાયા હતા. 1 મહિના પહેલા નગરપાલિકાએ નોટિસ આપી હતી. તેમ છતાં દબાણો દૂર ન કરાયા. અંતે 4 જેસીબી, MGVCL અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી. દાહોદ બસ સ્ટેશનથી ભીલવાડા વિસ્તાર થઈ ગોધરા રોડ તરફના રસ્તા પર દબાણો તોડી પડાયા. રસ્તાની આસપાસના તમામ કાચા પાકા મકાનોના દબાણો જેસીબીથી તોડી પડાયા. દબાણ તોડતા પહેલા પાણી પુરવઠો બંધ કરાયો હતો. દબાણ હટાવવાની કામગીરીને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. લોકોની માંગ હતી કે દબાણ હટાવતા પહેલા તેમના રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. વડોદરા જિલ્લાના વાઘોડિયામાં ચાલ્યું બુલડોઝર. નગરપાલિકાની ટીમે 8 દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું. બપોરે મામલતદાર, પાલિકાની ટીમ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા. સરકારી જમીન પર ગેરકાયદે દુકાનો બનાવનાર દબાણકારોને નોટિસ અપાઈ હતી. તેમ છતાં દબાણ ન હટાવાતા 2 કલાકની અંદર 2 બુલડોઝર વડે 8 દુકાન જમીનદોસ્ત કરી દેવાઈ.